નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે ભણીશું ચેપ્ટર 2નો પાર્ટ 1 કે એની અંદર જે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે તે યોજનાઓ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તેમાંથી એક યોજના વિશે આજે આપણે વાત કરીશું તો કે ગુજરાત રાજ્યની અંદર અન્નપ્રાશન દિવસની પહેલ જે છે તે શા માટે છે અને આ યોજના કોને લાભાર્થીઓ કોણ છે, આ યોજનાની અંદર શું લાભ મળે છે તે દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીશું. તો કે ગુજરાત અન્નપ્રાશન દિવસ પહેલ જે પોષણ પરંપરા અને પ્રગતિ માટેની એક યોજના છે, રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ તો સરકારનો સંકલ્પ છે કે કુપોષણ મુક્ત આપણું રાજ્ય બને ગુજરાત. તો રાજ્યમાંથી કુપોષણની જે સમસ્યાને નાબૂદ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે પહેલ કરી અને જે આ યોજના છે તે ચલાવે છે. આ યોજના જે છે ફક્ત એક યોજના નથી, પરંતુ આ એક સ્વસ્થ ભવિષ્ય તરફનું એક પગલું છે. એક નવીન પહેલ અન્નપ્રાશન દિવસની છે, જે કુપોષણ નાબૂદીના લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્નપ્રાશન દિવસ નામની વધુ એક યોજના શરૂ કરવામાં આવી છે અને તેના લીધે રાજ્યની અંદર કુપોષણ નાબૂદી થઈ શકે. હવે આ યોજના જે છે એ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે દર મહિનાનો ચોથો શુક્રવાર તેના માટે નિશ્ચિત કરેલો છે અને અન્નપ્રાશન દિવસની ઉજવણી દર મહિનાના ચોથા શુક્રવારે કરવામાં આવતી હોય છે. આ યોજનાનો ઉજવણી માટેનો સમય મર્યાદા છે એ બપોરે 12 થી 2 વાગ્યા સુધી છે. આ દિવસે બપોરે 12 થી 2 વાગ્યા સુધી અન્નપ્રાશન દિવસની વિશેષ માહિતી તેમજ તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. તે માટેનું સ્થળ તમામ જે આંગણવાડી કેન્દ્રો છે ત્યાં આ અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ હોય છે. પૂરક પોષણ એક મહત્વપૂર્ણ તબક્કો છે, જે 6 માસ સુધી માતાના દૂધ પર ઉછેર એટલે કે જે 6 માસ સુધી માતાનું દૂધ ધાવતા હોય છે નાના બાળકો, તેમને સૌપ્રથમ વાર અન્નપ્રાશન એટલે કે તેમને ખવડાવવામાં આવતું હોય છે કે એટલે દૂધ પછીનું સૌથી પહેલાં અન્ન જે એમને એ કરવામાં આવતું હોય છે તેને અન્નપ્રાશન દિવસની ઉજવણી કહેવામાં આવે છે. 6 માસ સુધી માત્ર માતાના દૂધ પર ઉછરેલા બાળકને પૂરક આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે આ દિવસે. ત્યારબાદ લક્ષ્ય જૂથ શું છે આ યોજનાનું તો કે 6 થી 9 માસના જે બાળકો છે આ દિવસે 6 માસથી 9 માસના બાળકોને આંગણવાડી કેન્દ્રો ખાતે પૂરક પોષણ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ જૂથ 2ની વાત કરીએ તો વિશેષ કાળજીની જરૂરિયાતમાં 6 મહિનાથી લઈને 36 મહિના સુધીના ઓછું વજન ધરાવતા જે બાળકો હોય છે, આ બાળકોને ઓછું વજન ધરાવતા 6 થી 36 મહિનાના બાળકોને પણ અહીંયા પૂરક પોષણ આપવામાં આવતું હોય છે. અન્નપ્રાશન દિવસની તરફ એક નજર કરીએ તો અન્નપ્રાશન દિવસની ઉજવણી વિદ્યાર્થી મિત્રો દર મહિનાના ચોથા શુક્રવારે કરવામાં આવે છે. સમય છે બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો. સ્થળ છે તો કે તમામ આંગણવાડી કેન્દ્રો પર આ ઉજવણી કરવામાં આવતી હોય છે. હવે લાભાર્થીઓ કોણ છે તો કે 6 થી 9 માસના બાળકો અને 6 થી 36 મહિનાના ઓછું વજન ધરાવતા બાળકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી નોટ કરવું હોય તો કરી લેજો. આ MCQ ની અંદર પ્રશ્ન આવતા હોય છે, જે તમે MCQ એટલે કે કન્ફ્યુઝન પેદા કરી શકે છે કે લાભાર્થીઓ કોણ છે તો કે 6 થી 9 માસના બાળકો અને 6 થી 36 મહિનાના ઓછું વજન ધરાવતા બાળકોને આ સહાય આપવામાં આવતી હોય છે. તો ચાલો સાથે મળીને કુપોષણ મુક્ત ગુજરાતનું નિર્માણ કરીએ. અન્નપ્રાશન દિવસ એક દરેક બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા માટેની સરકારશ્રી દ્વારા એક સારી એવી યોજના ચાલુ છે અને તે અંતર્ગત કુપોષણ મુક્ત કરવા માટે
વિવિધ કર્મચારીઓ આ યોજનાનો અંતર્ગત કામગીરી કરી રહ્યા છે તેમને આપણે સપોર્ટ કરીશું અને આપણે પણ જાણીશું અને બીજાઓને પણ જણાવીશું. તો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી એક નવી યોજનાઓ સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.